ચાલો આજે વાત કરીએ મેરુ ત્રયોદશીની। જૈન ધર્મનો આ એક એવો તહેવાર છે જેની શરૂઆત જ એક મોટા સવાલથી થાય છે। વિચાર કરો, એક ઘટના બને છે કોઈ એક જગ્યાએ, પણ એની ઉજવણી થાય છે તદ્દન અલગ જ જગ્યાના નામે। આવું કેમ? આ સવાલની પાછળ છે ને ઇતિહાસ, બ્રહ્માંડ અને નૈતિકતાની એકદમ જોરદાર કહાણી છુપાયેલી છે। તો આ પવિત્ર દિવસના મૂળ સુધી પહોંચવા માટે આપણે આ 6 મુદ્દાઓની સફર કરીશું અને શરૂઆત કરીશું એના સૌથી મોટા રહસ્યથી જ। તો સૌથી પહેલાં આ તહેવારનું કેન્દ્રીય રહસ્ય, અને એ રહસ્ય છુપાયેલું છે એના નામ અને જે જગ્યાએ મૂળ ઘટના બની એના તફાવતમાં। જુઓ, અહીં જ પહેલો સવાલ મનમાં આવે છે। આ દિવસ જે ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે એ બની હતી અષ્ટાપદ પર્વત પર। તો પછી આ તહેવારનું નામ મેરુ ત્રયોદશી કેમ? અષ્ટાપદ ત્રયોદશી કેમ નહીં? બસ આ જ ગોળો ઉકેલવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે ખરેખર એ દિવસે થયું શું હતું। તો ચાલો સૌથી પહેલાં એ ઐતિહાસિક ઘટનાને સમજીએ। આ આખો તહેવાર છે ને એ પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવના મોક્ષ સાથે જોડાયેલો છે। એમને યુગાદિદેવ પણ કહેવાય છે। કેમ? કારણ કે એમણે જ માનવ સમાજને એક વ્યવસ્થિત જીવન જીવવાની રીત શીખવી। એમણે શીખવ્યું અસી એટલે કે રાજનીતિ અને સ્વરક્ષણ, પછી શીખવ્યું મસી એટલે કે લખતા વાંચતા, જ્ઞાન મેળવતા, અને છેલ્લે કૃષિ એટલે કે ખેતી કરીને આત્મનિર્ભર બનતા। કહી શકાય કે આપણી આખી સભ્યતાનો પાયો જ એમણે નાખ્યો હતો। અને પછી પોષ મહિનાની વદ તેરસના દિવસે એ જ ભગવાન ઋષભદેવ એકલા નહીં પણ એમની સાથે બીજા 10,000 મુનિઓ હતા। એ બધા સાથે મળીને અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા, મોક્ષ મેળવ્યો। આ ઘટના એટલી મોટી હતી કે એણે આ દિવસને હંમેશ માટે પવિત્ર બનાવી દીધો। ઓકે, તો હવે આ ઐતિહાસિક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, પણ આનાથી આપણો પેલો મૂળ સવાલ તો ત્યાં જ ઊભો છે। જો નિર્વાણ અષ્ટાપદ પર્વત પર થયું, તો પછી આ તહેવાર મેરુ પર્વતના નામે કેમ ઓળખાય છે? આ જે ચાવી છે જે આ તહેવારના ઊંડા અર્થના એક પછી એક તાળા ખોલશે। હવે આનો જવાબ છે ને એ ઇતિહાસમાં નથી મળતો। એના માટે આપણે જૈન બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજીમાં જવું પડે। એમના મુજબ મેરુ પર્વત એ ખાલી એક પહાડ નથી, એ તો આખા બ્રહ્માંડની ધરી છે, એની મુખ્ય એક્સિસ છે, સ્થિરતા અને શુદ્ધતાનું સૌથી મોટું પ્રતીક। અને સૌથી રસપ્રદ વાત એ છે કે દરેક તીર્થંકરનો જન્મ થાય ને ત્યારે એમનો જન્માભિષેક પણ આ જ મેરુ પર્વત પર થાય છે। તો જુઓ, નિર્વાણ થયું અષ્ટાપદ પર, પણ નામ જોડાયું મેરુનું। આ બે મહાન સ્થળોને જોડતી કડી કઈ છે? અને આ ઐતિહાસિક ઘટના અને બ્રહ્માંડના પ્રતીકને જોડે છે એક રાજકુમારની અદ્ભુત કથા। સાચું કહીએ તો આ કથા જ આખા તહેવારના રહસ્ય પરથી પડદો ઉઠાવે છે। પણ એ કહાણી પર જઈએ એ પહેલાં એક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે: દેવદ્રવ્ય। સાદા શબ્દોમાં કહીએ તો મંદિર કે ધર્મના કામ માટે લોકો જે દાન આપે છે એ ધન। જૈન ધર્મમાં દેવદ્રવ્યનો ખોટો ઉપયોગ કરવો એને હળાહળ ઝેર પીવા બરાબર ગણવામાં આવે છે। એ ખૂબ મોટું પાપ છે। અને બસ અહીંથી જ કર્મની એક આખી યાત્રા શરૂ થાય છે। એક જન્મમાં સામંતસિંહ નામના એક રાજા હતા। એમણે આ જ દેવદ્રવ્યનો ઉપયોગ પોતાના અંગત શોખ અને આનંદ માટે કરી લીધો। એનું પરિણામ શું આવ્યું? મૃત્યુ પછી એમને નરકમાં જવું પડ્યું। અને ત્યાંથી જ્યારે એમનો ફરી જન્મ થયો ત્યારે એ પિંગલકુમાર નામના રાજકુમાર તો બન્યા, પણ એમનું આખું શરીર રોગો અને બીમારીઓથી ઘેરાયેલું હતું। મતલબ કે એક જન્મમાં કરેલી ભૂલનું ફળ એમને બીજા જન્મમાં ભોગવવું પડ્યું। આ ભયંકર પીડામાંથી છૂટવાનો રસ્તો બતાવ્યો એક જ્ઞાની મુનિએ। એમણે જ એ રહસ્ય ખોલ્યું જેણે અષ્ટાપદ અને મેરુને કાયમ માટે જોડી દીધા। એમણે કહ્યું, જે દિવસે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે મોક્ષ મેળવ્યો એ જ પવિત્ર દિવસે 5 મેરુ પર્વતની સ્થાપના કરીને તપ અને પૂજા કરો। આનાથી જ પાપ ધોવાશે અને મુક્તિ મળશે। તો પિંગલકુમારને જે પ્રાયશ્ચિતનો માર્ગ બતાવવામાં આવ્યો હતો એ જ માર્ગ આજે મેરુ ત્રયોદશીના અનુષ્ઠાનોનો પાયો બની ગયો છે। તો ચાલો હવે જોઈએ કે આ દિવસે શું શું કરવામાં આવે છે। જુઓ, આ દિવસે તપનું ખૂબ જ મહત્વ છે। લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અલગ અલગ પ્રકારના ઉપવાસ રાખે છે। કેટલાક લોકો 24 ઉપવાસ કરે છે, જેમાં કશું જ ખાવા પીવાનું નહીં। કેટલાક આંબિલ કરે છે, જેમાં માત્ર એક જ વાર સ્વાદ વગરનું સાદું ભોજન લેવાનું હોય। અને કેટલાક એકાસણું કરે છે, એટલે કે દિવસમાં એક જ વાર બેસીને ભોજન કરવું। આ બધા પાછળનો હેતુ એક જ છે: પિંગલકુમારની જેમ જ તપસ્યા અને શિસ્ત દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ।
આ દિવસની પૂજાનું મુખ્ય કેન્દ્ર છે પંચમેરુની સ્થાપના, એટલે કે 5 પ્રતીકાત્મક મેરુ પર્વત બનાવવામાં આવે છે. હવે આ માટે સોના, ચાંદી જેવી કિંમતી ધાતુઓનો પણ ઉપયોગ થાય છે અને અનાજ કે ઘી જેવી પવિત્ર વસ્તુઓનો પણ. આ બધું ઈશ્વર પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે અને પછી એની વિધિવત અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. અને આ 5 મેરુ માત્ર કાલ્પનિક નથી હોતા. એમના ચોક્કસ નામ છે: સુદર્શન, વિજય, અચલ, મંદર અને વિદ્યુન્માલી. જૈન કોસ્મોલોજી મુજબ આ 5 પર્વતો બ્રહ્માંડના અલગ અલગ વિસ્તારોમાં ખરેખર આવેલા છે. આ પૂજાની સાથે એક ખાસ મંત્રનો જાપ પણ કરવામાં આવે છે, જે સીધો ભગવાન ઋષભદેવને સમર્પિત છે. મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ આદિનાથ પારંગતાય નમઃ. એનો અર્થ એવો થાય કે હે આદિનાથ ભગવાન, જેમણે આ સંસારરૂપી સાગર પાર કરી લીધો છે, એમને મારા નમન. આ જાપ કરતી વખતે એ જ ભાવના કરવામાં આવે છે કે આપણને પણ એવો જ મુક્તિનો માર્ગ મળે. અને અહીં 13નો આંકડો પણ કેટલો મહત્વનો છે જુઓ. આ તહેવાર પોતે 13ના દિવસે આવે છે. અને પેલી કહાણીમાં જે પિંગલકુમાર હતા, એમણે જે વ્રત લીધું હતું એ પણ બરાબર 13 વર્ષ અને 13 મહિનાનું હતું. એટલે કે તિથિ, કથા અને અનુષ્ઠાન બધું જ એકબીજા સાથે એકદમ સચોટ રીતે જોડાયેલું છે. તો આ આખી વાત, જેમાં ઇતિહાસ છે, બ્રહ્માંડ વિજ્ઞાન છે અને કર્મની એક ઊંડી ગાથા છે, આ બધું મળીને આપણને છેલ્લે શું શીખવે છે? મેરુ ત્રયોદશી માત્ર એક ધાર્મિક તહેવાર નથી. એ તો દર વર્ષે આવતો એક જાતનો એથિકલ ચેક-ઇન છે. એક એવો અરીસો જે આપણને યાદ અપાવે છે કે સામુદાયિક ધન, સામુદાયિક વિશ્વાસ કેટલો પવિત્ર હોય છે. અને એનાથી પણ મોટી વાત, એ આપણને શીખવે છે કે કર્મના ફળ તો ચોક્કસ મળે જ છે, પણ જો દિલથી પસ્તાવો કરવામાં આવે તો પ્રાયશ્ચિતનો રસ્તો હંમેશા ખુલ્લો હોય છે. પિંગલકુમારની આખી કથા આપણને જવાબદારી અને આશા આ બંને વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. અને અંતમાં એક સનાતન પ્રશ્ન છોડી જાય છે, જે દરેકને લાગુ પડે છે. કર્મનું ફળ તો નિશ્ચિત છે, પણ શું ભૂલ સુધારીને એમાંથી મુક્તિ મેળવવી શક્ય છે? મેરુ ત્રયોદશીનો જવાબ છે હા, ચોક્કસપણે શક્ય છે.